બીએન ન્યૂઝ ગુજરાતીમાં નમસ્કાર મિત્રો, બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। ગુજરાતની સૌથી મોટી ભગવાન શ્રી રામની શોભાયાત્રા પાદરાની સાબિત થઈ છે। વડોદરા જિલ્લાના પાદરા તાલુકાની હિન્દુ એકતા સંગઠનની યાત્રા ગુજરાતની સૌથી મોટી યાત્રા આજે સાબિત થઈ છે। 10,000થી વધારે ટુ વ્હીલર્સ અને 1,000થી વધારે ફોર વ્હીલર્સ તેમજ હજારો લોકો કે જેની કોઈ ગણતરી આંકડામાં ન થઈ શકે, અંદાજે બસ 15,000થી વધારે લોકો આ યાત્રામાં જોડાયા છે, જેમાં ગામે ગામથી લોકો જોડાયા છે। એક તરફ જ્યારે પાદરાના ભોજ ગામે પથ્થરમારો થયો છે, ત્યારે બીજી તરફ પાદરાના ગામેઠા ગામથી હિન્દુ એકતા સંગઠન દ્વારા જે રેલી કાઢવામાં, જે શોભાયાત્રા કાઢવામાં આવી છે, આપ જોઈ શકો છો એમ સૌથી મોટી શોભાયાત્રા ગુજરાતની હિન્દુ એકતા સંગઠનની આ શોભાયાત્રા સાબિત થઈ છે કે જેમાં ખૂબ મોટી સંખ્યાની અંદર લોકો જોડાયા છે, જેમાં ખૂબ મોટી સંખ્યામાં બાઇક તેમજ ફોર વ્હીલર પણ જોવા મળી છે। શું કહેશો, કેટલો ઉત્સાહ? બહુ ફૂલ જૂસમાં ઉત્સાહ। કેટલી પબ્લિક જોડાઈ છે આજે? એટલે લગભગ 7,000થી 8,000 પબ્લિક જોડાઈ છે। 7,000થી 8,000 હા, અને 1,000+ બાઇક છે। જે પ્રકારે આપણે જોઈ રહ્યા છે અહીંયા આગળ મિત્રો 10,000થી પણ વધુ બાઇક્સ અહીંયા આગળ છે, કારણ કે ગામે ગામથી લોકો જોડાયા છે। જે રીતે આપણે અહીં જોઈ રહ્યા છે, અમે હાલ મહલી તલાવડીથી મુવાલ સુધી પહોંચ્યા છે। મહલી તલાવડીથી મુવાલ સુધી કોઈ પણ જગ્યાએ થોડી ઘણી પણ સ્પેસ નથી, કારણ કે તમામ જગ્યાએ લોકો પોતપોતાના ગામે ઊભા છે। આ ભગવાન શ્રી રામની જે ભવ્ય શોભાયાત્રા છે, એ શોભાયાત્રાના દર્શન કરવા માટે 10,000થી વધારે લોકો, અસંખ્ય બાઇક, અસંખ્ય ફોર વ્હીલર પાદરાના હિન્દુ એકતા સંગઠનની આ શોભાયાત્રામાં।
મિત્રો જે રીતે જોઈ રહ્યા છો આ પાદરા હિન્દુ એકતા સંગઠન દ્વારા આયોજિત ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા છે કે જેમાં મેં પહેલાં પણ કહ્યું એમ ગુજરાતની સૌથી મોટી શોભાયાત્રા પાદરાની આ
બની ચૂકી છે. ગુજરાતની સૌથી મોટી શોભાયાત્રા પાદરાના આ હિન્દુ એકતા સંગઠન દ્વારા આયોજિત શોભાયાત્રા બની ચૂકી છે, જેમાં હજારો લોકો જોડાઈ ચૂક્યા છે. અંદાજે 10,000થી વધારે લોકો આ યાત્રામાં જોડાયા છે અને આજે ગુજરાતની સૌથી મોટી યાત્રા હિન્દુ એકતા સંગઠન દ્વારા આયોજિત આ યાત્રા બની ચૂકી છે. ગામડે ગામડે લોકો આ જ રીતે ટોળા થઈને ઊભા છે. લોકો અલગ રીતે ઉત્સાહ મનાવી રહ્યા છે. લોકો ફટાકડા ફોડી રહ્યા છે. ભગવાન શ્રી રામનું મંદિર અયોધ્યામાં બનવાથી આજે પ્રાણ પ્રતિષ્ઠા ત્યાં થવાથી લોકોમાં અનેરો આનંદ જોવા મળ્યો. કેવું ભાઈ જઈશું બહુ ફટાકડા ફોડે. હા બાપા બહુ. મામા સાહેબ લે હિન્દુ એકતા સંગઠન પાદરા દ્વારા આયોજિત શોભાયાત્રા ગુજરાતની સૌથી મોટી શોભાયાત્રા બની. હે હા મિત્રો હાલ કઈ પહોંચ્યા આપણે ખ્યાલ પણ નથી કઈ જગ્યાએ પહોંચ્યા છીએ. પાદરાના વિશ્રામપુરા પહોંચી ચૂક્યા છે. હજુ યાત્રા પાદરા તરફ જશે અને મેં પહેલાં પણ કહ્યું એમ કે ખૂબ જ ભવ્ય અને ખૂબ જ વિશાળ આ શોભાયાત્રા બની છે. જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છે, અહીં આગળ હિન્દુ એકતા સંગઠનના કાર્યકર્તાઓ ખૂબ મોટી માત્રામાં મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. સાથે સાથે ખૂબ જ ભવ્ય આ યાત્રા મિત્રો હું દ્રશ્યો બતાવીશ. ગામે ગામ લોકો રામલલ્લાની ભગવાન પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે, શોભાયાત્રાના દર્શન કરવા માટે ગામે ગામ લોકો આ રીતે ઊભા છે. ખૂબ મોટા મોટા ટોળા લોકોના લાગ્યા છે. આ ઐતિહાસિક પ્રસંગ, આ ઐતિહાસિક શોભાયાત્રા પાદરા માટે બની ચૂકી છે. હિન્દુ એકતા સંગઠન દ્વારા આયોજિત પાદરાની આ શોભાયાત્રા એ એક ઐતિહાસિક શોભાયાત્રા છે, કારણ કે રોડ પર જગ્યા નથી, બાઇક પસાર થાય એટલી પણ જગ્યા નથી. એટલું વિશાળ આયોજન અહીંયા આગળ થયું છે, જેમાં દરેક ગામના હું માનું છું ત્યાં સુધી 500 લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે. કહી શકાય કે આ શોભાયાત્રામાં 10,000થી પણ વધારે લોકો જોડાઈ ચૂક્યા છે. આંકડો એમ તો કન્ફર્મ ન જ કહી શકાય, કારણ કે વધારે છે. છતાંય અમને દ્રશ્યો બતાવીશ કે જે રીતે જોઈ રહ્યા છો, ગામે ગામથી 500થી વધુ સંખ્યામાં લોકો જોડાઈ ચૂક્યા છે. ગામે ગામ એક જ અવાજ આવી રહ્યો છે, જય જય શ્રી રામના નારા લોકો લગાવી રહ્યા છે. નાના નાના દીકરા દીકરીઓ પણ અહીં આગળ આપણે જોઈ રહ્યા છે. આપણે જોઈ રહ્યા છે દીકરીઓ પણ જય જય શ્રી રામના નારા લગાવી રહી છે. આ પાદરા માટે આ ઐતિહાસિક ક્ષણ એ ખૂબ જ મહત્વની ક્ષણ બની ચૂકી છે. આપણે જોઈ રહ્યા છે અહીં ખૂબ મોટી સંખ્યામાં અજયસિંહ ગુજરાતની સૌથી મોટી યાત્રા આ બની ચૂકી છે. અંદાજે 10થી 15,000 લોકો જોડાયા છે. આપ શું કહેશો, કેટલા લોકો છે, શું આ પ્લાનિંગ છે, કઈ રીતનું આયોજન, શું કહેશો? ભાવિનભાઈ, આ રામ ભક્તો છે. રામ ભક્તોને કને બોલાવવા નહીં આવતા. રામ ભક્તો એમની જાતે જ આવી જાય છે અને અમે કોઈ અનુમાન નહીં લગાવતા. અને આજે તમામ ભાઈઓને શુભેચ્છા પાઠવું છું કે આપણા રામલલ્લા ફરીથી અયોધ્યામાં બિરાજમાન થઈ ગયા છે. તો બધા ભાઈઓને
જય જય સિયારામ અને હિન્દુ એકતા સંગઠન પાદરા પરિવાર તરફથી બધા શુભેચ્છા પાઠવું. અને આ શોભાયાત્રા હિન્દુત્વની શોભાયાત્રા છે અને આગામી દિવસમાં હિન્દુ રાષ્ટ્ર થવાની છે ને એની એક પ્રતીક તરીકે શોભાયાત્રા છે અહીંયા. 10 થી 15,000 લોકો જોડાઈ ચૂક્યા છે. આશા હતી આટલા લોકો ના. આજના દિવસે જોડાશે. બાપુ જ્યારે હિન્દુ એકતા સંગઠન આવી રીતે કઈ શોભાયાત્રાનું આયોજન કરે છે પણ અમને એટલું ખબર નહીં હોતી કે પબ્લિક ક્યાંથી આવશે, પણ એ એક ભગવાનનું આશીર્વાદ રૂપ કે રામલલ્લા અને હનુમાન દાદા જ્યારે હોય ને ત્યારે રામ સેના અવશ્ય આવી જાય છે. ચોક્કસથી મિત્રો, અત્યારે આપણે દ્રશ્યો જોઈ શકીએ છીએ. ગામે ગામ લોકો અહીંયા આગળ ભગવાન શ્રી રામની આ શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે ઊભા છે. જે રીતે જોઈ રહ્યા છે વિશ્રામપુરા ગામના લોકો, મેં 500 કહ્યું હતું પરંતુ 500 નહીં, આખું ગામ અહીંયા આગળ નાના નાના બાળકો પણ આ શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે ઊભા છે. અહીંયા આગળ જોઈ રહ્યા છે તમામ લોકોના મોઢે એક જ અવાજ છે, જય જય શ્રી રામ, જય જય શ્રી રામના નારા ગામે ગામ અત્યારે લાગી રહ્યા છે. તમામ લોકો તમામ લોકો જે છે આ શોભાયાત્રાનું સ્વાગત કરવા માટે આવી પહોંચ્યા છે. જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છે આ પાદરાના વિશ્રામપુરા ગામના દ્રશ્યો છે. વિશ્રામપુરા ગામે સંપૂર્ણ ગામ આ શોભાયાત્રામાં જોડાયું છે. સંપૂર્ણ ગામ આ શોભાયાત્રાના સ્વાગત માટે અહીંયા આગળ છે. ગુજરાતની સૌથી મોટી રામજીની શોભાયાત્રા પાદરાની શોભાયાત્રા સાબિત થઈ છે. મિત્રો, શોભાયાત્રાના ફૂલ વિઝ્યુઅલ્સ પણ નથી બતાવી શકતા એટલા લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે. આખો પાદરા જંબુસર રોડ બ્લોક છે. અત્યારે પાદરા જંબુસર રોડ આપણે જોઈ શકો છો ખાલી ખમ છે, કારણ કે આ રોડ પર ફક્ત ને ફક્ત અત્યારે રામ ભક્તો જોવા મળી રહ્યા છે. આ રોડ પર હિન્દુ એકતા સંગઠનના કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે. આ રોડ પર આખું પાદરા જોવા મળી રહ્યું છે. ભાઈ જય શ્રી રામ. જય શ્રી રામ. મજા આવે આગળ જવું પડશે. કોઈ બાઈક ભાઈ મિત્રો, થોડા પ્રયત્ન કરી રહ્યો છું સંપૂર્ણ દ્રશ્યો બતાવવાના. આપ જોડાયેલા રહેજો. જોઈ રહ્યા છો આખા પાદરા પર, આખા આ રોડ પર લોકો જય શ્રી રામના, ભગવાન શ્રી રામના ચિત્રવાળા ધ્વજ લઈ, ભગવો ધ્વજ લઈ આખા રોડ પર આજે એક ખુશીનો માહોલ છે. અત્યારે બસ ગામે ગામ ઘરેથી લોકો અત્યારે હાઈવે પર જોવા મળી રહ્યા છે. આખા પાદરાના લોકો, આખું પાદરા આ હાઈવેમાં સમાઈ નથી શકતું એટલા લોકો અત્યારે આવી પહોંચ્યા છે. ચાલો ચાલ. મિત્રો, હાલ હવે ચાલીને તો તમને દ્રશ્યો બતાવી શકાય એવી પરિસ્થિતિ નથી. બાઇક પર સવાર થયા છીએ અને ખૂબ આગળ જઈ કેટલી મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા છે એ આપ સૌને બતાવવાના પ્રયત્ન કરીશું. જે પ્રકારે આપણે જોઈ રહ્યા છીએ આખા રોડ પર બસ રામ ભક્તો જોવા મળી રહ્યા છે, હિન્દુ એકતા સંગઠનના કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે, લોકો પાદરાના જોવા મળી રહ્યા છે. ત્યારે વિશેષ વાત છે. જવા દો. લોકોના ખૂબ મોટા ટોળા આ શોભાયાત્રા જોવા માટે આગળ પોલીસના વ્હીકલો પણ જોઈ રહ્યા છો અને જે બાઇકના મોટા કાફલા પણ અહીંયા આગળ આપ જોઈ રહ્યા છો. ડીજેની પાછળ પર અનેક બાઇક્સ અને આ તમામ લોકો સ્વેચ્છાએ આગળ
ક્યાં જવાના તમે? વડું જવા દો, વડે ઊભા થઈ ગયું. વડું જોવું પડશે નહીં? બસ આવ્યું બી આવ્યું બી પછી નીકળી જાવ છે ને વડું તો પાછળ બધા સાઈડ પર પેટ્રોલ પંપે પારી પર ઊંચા થઈ જશે. કેવું મિત્રો, જે રીતે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છીએ, અહીંયા આગળ અનેક લોકો ખૂબ આગળ બાઇક્સ લઈને ઊભા છે. સંપૂર્ણ રેલીના દ્રશ્યો, શોભાયાત્રાના દ્રશ્યો હું બતાવવાનો પ્રયત્ન કરીશ હાલ. અને વડુ, મહવડ અને આગળના ઘણા બધા વિસ્તારોમાં લોકો ખૂબ મોટી સંખ્યાની અંદર આ શોભાયાત્રાની રાહ જોઈ રહ્યા છે. મિત્રો, આપણે જે રીતે જોઈ રહ્યા છે, પાદરા ખાતે હિન્દુ એકતા સંગઠન દ્વારા આયોજિત શોભાયાત્રાના દ્રશ્યો, હું કહી શકું છું એમ કે અત્યારે જેટલા લોકો આપ જોઈ રહ્યા છો એના કરતાં 40% લોકો આગળ પસાર થઈ ચૂક્યા છે. અને બીજા અન્ય લોકો આપ જોઈ શકો છો. ખૂબ જ ભવ્ય અને હું કહી શકું કે ગુજરાતની સૌથી મોટી શોભાયાત્રા પાદરાના હિન્દુ એકતા સંગઠન દ્વારા આયોજિત, પાદરાના સમસ્ત ગામ દ્વારા આયોજિત આ શોભાયાત્રા છે, જેમાં અનેક લોકો જોડાયા છે. ગુજરાતની સૌથી મોટી રામ ભગવાનની શોભાયાત્રા જોઈ રહ્યા છો. લોકો અહીંયા આગળ એક અલગ આનંદમાં છે. Shri Ram
હાલ બસો પર લોકો જોવા મળી રહ્યા છે, ટ્રકો ટેમ્પાઓ પર લોકો જોવા મળી રહ્યા છે, અનેક બાઇક અહીંયા આગળ જોવા મળી રહી છે, લોકોની ખૂબ મોટી સંખ્યા અહીંયા આગળ આપણે જોઈ શકીએ છીએ. પાછળ જગ્યા કરી દેજો એમ્બ્યુલન્સ માટે જલ્દી પાછળ જગ્યા કરી દેજો. મિત્રો ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા છે. 10,000 બાઇક્સ અહીંયા આગળ આપ જોઈ શકો છો. એમ કોઈ આંકડો નથી, કોઈ ગણતરી નથી, એટલા લોકો અહીંયા આગળ જોવા મળી રહ્યા છે. એ ખૂબ સારી બાબત પણ છે કે આટલી બધી જનમેદનીમાં આટલા બધા લોકોમાં 108 જે એમ્બ્યુલન્સ જે હતી, એમ્બ્યુલન્સને ખૂબ સારી રીતે અહીંયાથી પસાર કરવામાં આવી છે. મિત્રો આપણે જોઈ રહ્યા છે એમ કે લોકોની જે જનમેદની છે ઓછી થવાનું નામ નથી લેતી, ના બાઇક્સ ઓછા થાય છે. આપણે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છીએ જે રીતે મિત્રો દ્રશ્યો જોઈ રહ્યા છો, આ ટ્રકની અંદર કેટલાક મહિલા રામ ભક્તો પણ આપણે જોઈ શકીએ છીએ. કંપનીના કર્મચારીઓ પણ આ યાત્રામાં જોડાઈ ચૂક્યા છે, આપણે જોઈ શકીએ છીએ. ખૂબ મોટી શોભાયાત્રા પાદરાના આ હિન્દુ એકતા સંગઠનની શોભાયાત્રા બનવા પામી છે. મિત્રો જે રીતે જોઈ રહ્યા છો, ભગવાન શ્રી રામની મૂર્તિ ભવ્ય શોભાયાત્રા અહીંયા આગળ પસાર થઈ રહી છે. આપણી સાથે આશીષભાઈ છે.
આશીષભાઈ, આજે ગુજરાતની સૌથી મોટી શોભાયાત્રા હિન્દુ એકતા સંગઠન દ્વારા પાદરા આયોજિત આ શોભાયાત્રા ગુજરાતની સૌથી મોટી યાત્રા બની. શું કહેશો? હિન્દુ એકતા સંગઠનની યાત્રા નથી, આ પાદરાની તાલુકાની જે ધર્મપ્રેમી પ્રજા છે આ એની શોભાયાત્રા છે. જેવી રીતે શ્રીલંકા પર એ કરીને પ્રભુ શ્રીરામ જેવી રીતે 14 વર્ષ વનવાસ આવ્યા હતા, વનવાસ પૂરો કરીને જેવી રીતે અયોધ્યામાં પ્રવેશ કર્યો, જેવી રીતે અયોધ્યાવાળાએ સ્વાગત કર્યું હતું ભગવાન શ્રીરામનું, એવી રીતે પાદરા ધર્મપ્રેમી પ્રજાએ સ્વાગત કર્યું છે. અને 22 કિલોમીટર જેટલી શોભાયાત્રા તમે જોઈ રહ્યા છો. સ્વયંભૂ ગામે ગામ બધા ઉમટી પડ્યા છે અને આખું વાતાવરણ ભક્તિભાઈ મરી ગયું છે. કેટલા લોકો જોડાયા છે? અંદાજે તો લોકો 5,000 જેટલી બાઇકો છે અને 15 થી 20,000 લોકો છે અને દરેક ગામના લોકો સ્વયંભૂ બહાર ઉમટી પડ્યા છે. દરેક ગામના લોકો જોડાયા. દરેક ગામના લોકો જોડાયા છે. ચોક્કસથી મિત્રો હતા આશીષભાઈ પટેલ. મહત્વની બાબત છે કે હિન્દુ એકતા સંગઠન દ્વારા આયોજિત તેમજ પાદરાના તમામ ગામો દ્વારા આયોજિત આ શોભાયાત્રા ગુજરાતની સૌથી મોટી શોભાયાત્રા બની છે, જેમાં આશીષ પટેલે કહ્યું એમ કે 15 થી 20,000 લોકો જોડાઈ ચૂક્યા છે.